ઓમ નમો અરિયંતાણમ. ઓમ નમો અરિહંતાણમ. નમો સીતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજાયાણમ. નમો ઉવજ્જાયાણમ. એસો પંચનમુક્કારો. નમો લોહી સર્વ સાવણમ. એસો પંચનમુક્કારો. ऐसो पंचनमुक्कारो સર્વ પાપ પણાસણો. सब पावपणासनो મંગલામ ચ સર્વેસી. मंगलानं च सर्वेसि પરમ હવિ મંગલમ. परमं हवै मंगलम्. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. जय सच्चिदानंद. ચાલો પ્રશ્ન પૂછો. આપણે અહીંયા પ્રશ્નોની શૈલી છે, પ્રવચન કે વ્યાખ્યાન કે કથાની શૈલી નથી. દરેકના જીવનમાં પ્રશ્નો હોય કે ના હોય, ઘણા બધા પ્રશ્નો તમે પોતે સોલ્વ કરી શકો. હતું ને? ઘણા બધા પ્રશ્નો તમારા મા બાપ શીખે કે વડીલો તમને સોલ્વ કરી આપે. ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમારો ધર્મગુરુ છે, ધર્મ છે, એનાથી તમને ખુલાસા મળે. તેમ છતાંય ઘણા બધા પ્રશ્નોના ખુલાસા કરવાના રહી જાય છે. એ તમને મૂંઝવે છે, તકલીફ આપે છે, અંતરાય પડે છે, આપણા પ્રમાણે થતું નથી. વાત સમજાય કે ના સમજાય? એવા તમારા જે પ્રશ્નો છે એના વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક તમને ખુલાસા મળશે. વાંચો ને. જો આ બાજુ આગળ આવી જાઓ, આ બાજુ આવી જાઓ, જે આગળ આવી જાઓ. તમારા દર્શન થાય ને તો મારું જીવન સાર્થક થઈ જાય. તિરુપતિ બાલાજી તમે અહીંયા બેઠા બેઠા દર્શન કરવા જાઓ તો મળે નહીં. ત્યાં લાઈનમાં ઊભું પડે, 10-12 કલાક ઊભું રહેવું પડે ત્યારે દર્શન મળે. એ તમને 2-5 સેકન્ડના 25 સેકન્ડના દર્શન મળે. દર્શનનું મહત્વ બહુ મોટી વસ્તુ છે. વાંચો ને ઘણા સમજાય. એટલે પ્રશ્ન પૂછો અને ખુલાસા સમાધાન મળે. આ ત્રિમંત્ર છે, ત્રિમંત્રનો અર્થ ખબર છે તમને? નથી ખબર. તમને ભાઈઓમાં ખબર છે? નથી ખબર. બરાબર છે. હવે ત્રિમંત્ર સામાન્ય રીતે આપણને એમ થાય કે આ 3 મંત્રો ભેગા કેમ કરી દીધા? આ તો જુદા હતા. પહેલો મંત્ર જૈનોનો છે, બીજો વૈષ્ણવનો છે, ત્રીજો શૈવનો છે. વાંચો ને એક ના સમજાય. આ ભેગા કેમ કરી દીધા? તો કે અનાદિકાળથી જે આ મંત્ર છે ને પહેલા જોડે જ હતો, પણ કાળક્રમે આ જુદો પડી ગયો. જેમ ઘરમાં વડીલો હોય તો બધા એક હોય કે ના હોય, અને એક્સપાયર થઈ જાય પછી બધો બટવારો કે બધું જુદું પડે કે ના પડે? વાંચો ને કે ના સમજાય? હવે આખું ફળ ખાય તો એનાથી તમારી પ્યાસ બુજાય, કે તમે ટુકડો ખાવ તો પ્યાસ બુજાય, કે ભૂખ તમારી બુજાય તમારી? તો કે આખું ફળ જોઈએ. વાંચો ને. તો કે ભગવાને મંદિરો જુદા કરવાનું કીધું, પણ મંત્રો બધા મંદિરમાં આ એક જ બોલજો તમે. તે દાદાએ એમના જ્ઞાનમાં જોયું કે જીવે કરવો તો આત્માર્થને પડી ગયા મતાર્થમાં. આ મારો મંત્ર સાચો છે, એનો ખોટો છે, એનો સાચો છે, એનો ખોટો છે. વાત ને. એ આત્માર્થ કરવાનો તો, પણ એમાં આત્માર્થની જગ્યાએ મતાર્થમાં પડ્યા અને મતાર્થમાં તમારા આત્માથી જતો રહ્યો. વાંચો ને ઘણા સમજાય. હવે મતાર્થને આપણે સમજીએ. તમે ડ્રાઈવ કરતા હોય ને તમારે ટેલિફોન પર વાત ચાલતી હોય અને વિચિત્ર તમને સમાચાર મળે એટલે શોક લાગે કે ના લાગે? તમે ડિસ્ટર્બ થઈ જાઓ એટલે એક્સિડન્ટ થઈ જાય તમારે. વાંચો ને ઘણા સમજાય. એટલે એ આત્માર્થમાંથી છટકીને તમે મતાર્થમાં પડ્યા એટલે ક્યાંને ક્યાં અથડામણ થાય. અથડામણને બીજા શબ્દમાં મત કહેવામાં આવે છે. અથડામણને બીજા શબ્દમાં મતભેદ કહેવામાં આવે છે. અથડામણને ત્રીજા શબ્દમાં મનભેદ કહેવામાં આવે છે.
અથડામણને ચોથા શબ્દમાં તન ભેદ કહેવામાં આવે છે. તન ભેદ એટલે મૃત્યુ, મન ભેદ એટલે જુદું પડવાનું છે. વાત તમને કેના સમજાય? અને મતભેદ એટલે સફોકેશન, ગોંગળામણ. અને મત તો ભગવાને મત માન્ય કર્યો હતો, પણ મતથી આગળ જવાની ના પાડી. કારણ કે દરેકના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, દરેકની સ્પેસ જુદી છે. વાત ને કેના સમજાય? એટલે મત સુધી જવાનું કીધું, પણ મતથી આગળ જવાનું ના પાડી હતી. પણ મતથી આગળ મતભેદ, મતભેદથી આગળ મનભેદ, મનભેદથી આગળ તનભેદ. એટલે આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થઈ ગયા. વાતો ને કેના સમજાય? એ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થાય? તે કે મત નીકળી જાય, મતભેદ નીકળી જાય, મનભેદ નીકળી જાય, તનભેદ નીકળી જાય તો થાય. તો કે આ ત્રિમંત્ર તમે સાથે બોલો તો મત નીકળી જશે, મતભેદ નીકળી જશે, મનભેદ નીકળી જશે, તનભેદ નીકળી જશે. હવે દેખીને પહેલો મંત્ર જૈનનો છે એવું લાગે, બીજો મંત્ર શૈવ વૈષ્ણવનો છે એવું લાગે, ત્રીજો મંત્ર શૈવનો છે એવું લાગે. પણ ખરેખર જે બોલે એનો પોતાનો મંત્ર છે. આ જૈન મંત્ર, વૈષ્ણવ મંત્ર, શૈવ મંત્ર નથી. જે બોલે એનો પોતાનો મંત્ર છે. હવે એને જે શબ્દ રચના છે, શબ્દ રચના આપણે અર્થ સમજીએ કે નમો અરિહંતાણ, એટલે હું અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. અરિહંત કોને કહેવાય? અરિ એટલે દુશ્મન. અને જેને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષને અરિહંત પરમાત્મા કહેવામાં આવે. હવે દુશ્મન અંદર હોય કે બહાર હોય? શું નામ બેન તમારું? ગાયત્રી બેન. ક્યાંથી આવો છો? પાટણથી. માઇકમાં બોલો. દુશ્મન અંદર હોય કે બહાર હોય? અંદર. અંદર હોય. કોણ કોણ હોય દુશ્મન? શું કહે છે? તો કે ના, દુશ્મન એ આપણું મન નથી. બોલો, દુશ્મન કોણ હોય? શું નામ તમારું સાહેબ? તમને માઇક આપો. બહેનોમાંથી જવા દો. આ બહેન આપો. શું નામ સાહેબ તમારું? કનુભાઈ. કનુભાઈ, ક્યાંથી આવો છો? મહેસાણાથી. દુશ્મન અંદર હોય કે બહાર હોય? દુશ્મન અંદર જ હોય. હા, દુશ્મન કયા કયા? એનું નામ આપો. દુશ્મન તો આપણે જે આપણા પોતાનો જ છે, કે આપણે જે માનીએ છીએ કે આપણું છે, અને એનાથી આપણે સંતોષ ના થાય એટલે આપણને દુઃખ ઊભું થાય. તો કે ના, એ આપણા દુશ્મનો નથી. બોલો. હા બોલો. આ બાજુ માઇક જવા દો, છેલ્લે જવા દો. જે અંદરના જે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. તો કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ આપણા દુશ્મનો છે. શું નામ સાહેબ તમારું? અશુભ. અતુભાઈ, ક્યાંથી આવો છો? વિષ્ણુ. વિસનગર. તો કે ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, રાગ, દ્વેષ અને અજ્ઞાન એ આપણા દુશ્મનો છે. તો જેને આ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવા પુરુષોને અરિહંત પરમાત્મા કહેવાય છે. ને એવા અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. વાસના ને એટલે તમે પણ દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો તમે પોતે પણ અરિહંત પરમાત્મા છો. હવે અરિહંત પરમાત્માને નમસ્કાર કેમ કરવાના છે? તે કે એને દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, અને દુશ્મનોએ આપણી પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે બીજા પાસે આપણે બળ લેવું પડે છે, કૃપા લેવી પડે છે, સહકાર લેવો પડે છે, આશીર્વાદ લેવો પડે છે. એટલે તમે વિનય કરો એટલે વિદ્યા તમને પ્રાપ્ત થાય. એટલે તમે પણ તમારા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરો તો તમે પણ અરિહંત કહેવાઓ. આતું ને? એટલે જે અરિહંત છે તે છે, પણ તમે દુશ્મન પર વિજય પ્રાપ્ત કરો તો તમે પણ અરિહંત છો. વાત ને? હવે અરિહંત છે તો એ કોણ છે? તો કે સિમંદર સ્વામી એ અરિહંત પરમાત્મા કહેવાય. 24 તીર્થંકર ભગવાન તો અરિહંત ના કહેવાય, સિદ્ધ ભગવાન કહેવાય. વાંચો ને? ઋષભદેવ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન છે એ બધા સિદ્ધ પરમાત્મા કહેવાય. એ અશરીરી હોય. અને અરિહંત પરમાત્મા એ કનુભાઈ શરીરી હોય, સશરીરી હોય. જેમ હું તમારી સાથે વાત કરી શકું, તમે મારી જોડે વાત કરી શકો, એ રીતે સશરીરી હોય. એ આપણું આત્યંતિક કલ્યાણ કરે. વાંચો ને? એટલે કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, પણ ગુણોને નમસ્કાર છે. કનુભાઈ, તમે MBBS પ્રાપ્ત થતા જો તમને કઈ ડિગ્રી મળે? માઇક જવાબ આપો.
ડોક્ટરની ડિગ્રી. હવે તમે ડોક્ટર થાઓ તો દીકરા રહો કે જતા રહો? રહીએ. મા બાપ માટે દીકરા છે અને જે દર્દી છે એના માટે તમે ડોક્ટર છો. સાચું ને? એટલે આવા ગુણધર્મ ઊભા થાય તો દીકરા છો, આવા ગુણધર્મ ઊભા થાય તો ડોક્ટર છો, આવા ગુણધર્મ ઊભા થાય તો કોઈના પતિદેવ છો, આવા ગુણધર્મ ઊભા થાય તો તમે કોઈના ફાધર પણ છો, કોઈના ભાઈ પણ છો, કોઈના મામા પણ છો. અને જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ જાય, જેને પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કર્યો, તો તમે આજે પરમાત્મા છો. ભાષણ ને કેના સમજે? એટલે કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણોને નમસ્કાર. તમારે ડોક્ટર થયો તો હજારની જીવન તમે ભણવા જાઓ તો ડોક્ટર થવાય કે ના થવાય? કનુભાઈ, ના થવાય. સાચું ને? એટલે જે ડોક્ટર થયો એના હાથ નીચે ભણો તો તમે ડોક્ટર થાવ. તમારે હજામ થવું હોય તો હજામના હાથ નીચે ભણો તો તમે હજામ થઈ જાઓ. એટલે જેને આ દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે એનો વિનય કરીએ અને નમસ્કાર કરીએ તો વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય. એટલે એવા ગુણો તમારામાં ખુલ્લા થાય તો તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરો એટલે તમે હરિહર પરમાત્મા. એટલે આપણે પણ આપણા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવો છે માટે આપણે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ. વાંચો ને કે ના સમજાય? એટલે કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણોને નમસ્કાર છે. વાંચો ને? નમો સિદ્ધાણ એટલે હું સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું. સિદ્ધ પરમાત્મા કોને કહેવાય? જે જન્મ મરણથી મુક્ત થઈ ગયા. હવે એને મૃત્યુ પણ નથી ને જન્મ પણ નથી. સાચું ને? પંચમ ગતિ ખુલ્લી થઈ ગઈ છે, મોક્ષ ખુલ્લો થઈ ગયો છે. તો 24 તીર્થંકર છે ને એ સિદ્ધ પરમાત્મા છે. જીવતા હતા, સશરીરી હતા, તારે એ અભેદ કહેવાય. પણ એક આ ધર્મ પામ્યા, મૃત્યુ પામ્યા તો એ સિદ્ધ પરમાત્મા છે. વાંચો ને કેના સમજાય? હવે સિદ્ધ પરમાત્માને કેમ નમસ્કાર કરવાનો છે? કે એ આપણું લક્ષ્ય છે, આપણે ક્યાંક જવાનું છે. અને લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? કે હરિહર પરમાત્માનો વિનય કરો અને તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરો એટલે તમે સિદ્ધ ગતિમાં થઈ જાઓ, તમે સિદ્ધ પરમાત્મા થઈ જાઓ. વાંચો ને કેના સમજાય? એટલે આ રીતે બીજો નમસ્કાર છે, એટલે ગુણોનો નમસ્કાર છે. એ રીતે નમો આચાર્ય એટલે હું આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાન જે આચાર પાડે છે કનુભાઈ, અને એ પોતે પાડે છે અને બીજાને પડાવડાવે છે, એવા પુરુષોનો આચાર્ય ભગવાન કહેવાય. વાંચું ને કે ના સમજાય? એને આપણે કોઈ ટેકનિકલી ભાષામાં સમજવું હોય તો લક્ષ, પ્રતીતિ અને અનુભવ. એટલે હવે એને ભણવાનું ના હોય, લક્ષ, પ્રતીતિ ને અનુભવ થઈ ગયો હોય. વાંચું ને કે ના સમજાય? જેમ તમે શરૂઆતમાં નોકરી કરો શિક્ષકની, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 25 વર્ષ થાય, 30 વર્ષ થાય, એટલે તમે અનુભવી થઈ જાઓ. એટલે તમને પ્રિન્સિપલ પદ આપે, આચાર્ય પદ આપવામાં આવે. સાચું ને? એટલે તમે આખી સ્કૂલ ચલાવો ને તમારા નીચેના બધા શિક્ષકોને તમે ગાઈડ કરો, સ્કૂલના બધા સ્ટુડન્ટોને ગાઈડ કરો. વાંચું ને કેના સમજાય? ભણવાનું ના, તમને વર્તે બધું. સાચું ને કેના સમજાય? પણ ભગવાને જે આચાર પાડ્યા છે પોતે પાડે છે ને બીજાને પડાવે, એને આચાર્ય ભગવાન કહેવાય. નમો લોય સંપસવણમ, આ લોકના નમો ઓવજાયમ ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું. ઉપાધ્યાય ભગવંત કોને કહેવાય? તો કે ભગવાને જે આચાર બતાવ્યા છે પોતે ભણે છે અને બીજાને ભણાવડાવે છે. સાચું ને? એને કોઈ દાખલાથી સમજવું હોય કરું ભાઈ તો કે ધારો કે 12માં તમારે 95% એટલે તમે ડોક્ટર કે એન્જિનિયર બનવા પ્રયત્ન કરશો. હવે ડોક્ટર કે એન્જિનિયર થવું પણ એની ફી ને પૈસા બધા બહુ હોય. સાચું ને? એને એટલે સારું રિઝલ્ટ આવ્યું એટલે પાર્ટી કરો, આઈસ્ક્રીમ પાર્ટી કરો, બધાને બોલાવો, જમાડો, બધું કરો, બધી વસ્તુ. પણ ધીમે રહીને ફાધર તમને સાઈડમાં બોલાવીને કહે છે કે બીજું મારે તારા એકલાનું જોર નથી, મારે કુટુંબ પરિવારને સમાજનું જોવાનું છે. કે તારે ડોક્ટર એન્જિનિયર થવું હોય તો હું તને 80-90% મદદ કરીશ, બાકીના 15-20% તારે ઊભા કરવા પડશે. એટલે તમે કહેશો કે પપ્પા ચિંતા તમે ના કરતા, મને 12માં 95%, 90% આવ્યા છે એટલે હું 10માં 12માં ટ્યુશન કરીશ, એમાંથી મને પૈસા મળશે. 90-95% જેટલે આપણા સમાજમાંથી સ્કોલરશિપ મળશે ને તમે મને આપશો પૈસા, એટલે આ બધું મારું ભણવાનું ચાલશે અને જે ભણી લીધું છે બીજાને ભણાય. કે આ ગુણધર્મને, આ વ્યવહારને
ઉપાધ્યાય ભગવાન કહેવાય, જે ભણે છે અને બીજાને ભણાવતા. સાચું ને? હવે એને પ્રતિક્રિયાને લક્ષ છે પણ અનુભવ બાકી છે, એટલે ડોક્ટર થવાનું બાકી છે. વાંચું ને કેના છે? નમો લોહે સર્વ સાધુ, આ લોકના સર્વ સાધુઓને નમસ્કાર કરું. હવે સાધુ કોને કહેવાય? તો કે આપણી સમજણ એવી છે કે જેને ગરબા ત્યાગ કર્યા છે, સફેદ કપડા પહેરે છે, ગેરુવા કપડા પહેરે છે, એ સાધુ છે. તો કે લૌકિક ભાષામાં એ સાધુ છે, પણ ભગવાનની ભાષામાં સાધુ કોને કહેવાય છે? કે સરળ છે, કોઈનામાં અંતરાય કે બાધકરૂપ નથી બનતા. વાંચો ને, એની સાધુ કહેવામાં આવે. એને કોઈ વ્યાખ્યાથી બોલવું હોય, સૂત્રાત્મક રીતે બોલવું હોય, તો જેને આત્મદશા સાધી છે, એટલે હું કોણ છું એ જાણ્યું છે ને એમાં એને વ્યવહાર કરે છે, એવા પુરુષોને સાધુ કહેવામાં આવે. સાચું ને કે ના? શું એટલે એને પ્રતીતિ છે પણ લક્ષને અનુભવ બાકી છે. હવે આ 5 નમસ્કારમાં કોઈ વ્યક્તિને નમસ્કાર છે કે ગુણોનો નમસ્કાર છે? કનુભાઈ માઈકમાં બોલો. ગુણોનો નમસ્કાર છે. એટલે ત્યાં આગળ તમને જે અંતર હતું કે આ જૈનોનો મંત્ર છે, ત્યાં ખબર પડે કે આ જૈનો નથી, જે બોલે એનો પોતાનો મંત્ર છે. એટલે તમને ભેદ જતો રહ્યો, જે મતાર્થ હતો, મત હતો એ નીકળી ગયો અને આત્મા ખુલ્લો થયો. સાચું ને કે ના સમજાય? એટલે તરત જ તમે બોલવા માંડશો. એટલે શું બોલશો? તો કે એસો પંચ, આ 5 નમસ્કાર સર્વ પાવક સર્વ પાપનો નાશ કરનાર, મંગલાણમ ચ સર્વેસી, મંગલમાં મંગલ, પરમમ હવાય મંગલમ, પ્રથમ મંગલ અને સર્વશ્રેષ્ઠ મંગલ છે. કેમ કે આમાં કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, ગુણોને નમસ્કાર. એટલે બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર આમાં આવી જાય છે. આસો ને? હરિહર, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અને ટૂંકમાં બોલવું હોય તો પંચ પરમેષ્ઠી બોલવું. આસો ને? હિન્દુમાં બોલવું હોય તો એને ઓમ પરમેષ્ઠી બોલવામાં આવે છે. જૈનમાં બોલવું હોય તો એને પંચ પરમેષ્ઠી કહેવામાં આવે છે. આસો ને? હવે આ તમારા મંત્ર સમજાઈ ગયો. જૈનોનો મંત્ર નથી, હવે બોલવા તો વાંધો નહીં આવે ને, તમારો ધર્મ ભ્રષ્ટ નહીં થાય ને. આ નિષ્પક્ષપાતી મંત્ર છે. આસો ને? કે હવે બીજો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે નરમાંથી નારાયણ થયા છે, જેને કર્મને પુરુષ કર્યા છે, જેને કર્મને કુંઠિત કર્યા છે, જેની અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ ગયા છે, એવા પુરુષને વાસુદેવ ભગવાન કહેવાય. અને એવા વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું છું. આપણી સમજણમાં વાસુદેવ ભગવાન કોણ છે? કે કૃષ્ણ ભગવાનને આપણે વાસુદેવ ભગવાન. તો કે એક અર્ધ ચક્ર હોય તમારે, એ કાળમાં 9 વાસુદેવના જન્મ થાય. હવે તમે કૃષ્ણ ભગવાનને લક્ષ્યમાં રાખીને નમસ્કાર કરો તો એક જ નમસ્કાર પહોંચે, અને ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે તો 9 વાસુદેવ ભગવાનને નમસ્કાર પહોંચે. સાચું ને કે ના સમજાય? એટલે કૃપા તમારે એક વાસુદેવની ઉતરે કે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે તો 9 વાસુદેવની ઉતરે? તો કે 9 વાસુદેવની. હું કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું, લક્ષ્મણ રાખો તો એક જ વાસુદેવ ભગવાનની કૃપા. ઓમ નમો ભગવતે વાસુદેવ બોલો તો 9 વાસુદેવ ભગવાનની કૃપા તમારા ઉપર ઉતરે અને તમારા દુશ્મન ઉપર વિજય પ્રાપ્ત કરશે. બીજી રીતે જે નરમાંથી નારાયણ થયા છે, જેમ સામાન્ય માણસ જેવા હોય, પણ જ્યારે એવા વિચિત્ર સંયોગ આવે છે તો એમાં ડગે કે ચંચળ કે અસ્થિર ના થાય, સ્થિર રહે. વાંચું છે કે ના? એને આપણે દાખલાથી સમજીએ કે વાસુદેવ ભગવાનના બધા છોકરાઓ દડો રમતા હતા ને યમુના નદીમાં દડો પડી ગયો. તે વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન એ દડો લેવા જાય છે તો એને દડો મળે છે કે કાળી નાગ મળે છે? કાળી નાગ મળે છે. હવે કાળી નાગ એટલે ક્રોધ, એટલે ક્રોધને નાચી લીધો, એટલે હવે ક્રોધ એટલે થતો નથી. વાંચું છે કે ના? તો એને ભગવત ગુણ કહેવામાં આવે છે, અને આવો ભગવત ગુણ ખુલ્લો થઈ જાય એને વાસુદેવ ભગવાન કહેવામાં આવે. એટલે જેને કર્મને પુરુષ કર્યા છે. વાંચું ને? પુરુષ તમારો શબ્દ એ કૃષિ પરથી શબ્દ આવે છે, એટલે બીજો શબ્દમાં એને પુરુષાર્થ કહેવાય. એટલે આપણે બધા ભ્રાંત પુરુષાર્થ કરીએ છીએ, ભગવાન દરઅસલ પુરુષાર્થ કરે છે. ભ્રાંત પુરુષાર્થ એટલે ઘાસની ખેતી કરે, અને ભગવાન દરઅસલ પુરુષાર્થ કરે એટલે ઘઉંની ખેતી કરે. હવે ઘઉં અને ઘાસ બજારમાં વેચવા જાય તો પૈસા કોના વધારે મળે? કનુભાઈ ઘઉંના. હવે ઘઉંની ખેતી કરે તો ઘઉંને જુદું પડે તો બાકી રહે, ઘાસ કહેવાય કે ના કહેવાય?
એટલે મુખ્ય પેદાશ કરો એટલે ગૌણ પેદાશ બાય પ્રોડક્ટમાં તમને ફ્રી ઓફ કોસ્ટ મળે. એટલે ઘાસની ખેતી કરવી ના પડે, ઘઉંની ખેતી કરો એટલે બાય પ્રોડક્ટ તમને મફતમાં તમને ઘાસ મળે. એટલે કનુભાઈનું જે બધું ચલાવવાનું છે એ બાય પ્રોડક્ટમાં મળી જાય તમને. તમે આત્માનું કરો, તમારા આત્માનું કરો એટલે બાય પ્રોડક્ટમાં કનુભાઈનું જે કંઈ પણ જન્મથી સુધી જરૂરિયાત છે, બધી સામાજિક જરૂરિયાત છે, પારિવારિક જરૂરિયાત છે, વૈવાહિક જરૂરિયાત છે, આર્થિક જરૂરિયાત છે, ધાર્મિક આધ્યાત્મિક એ બધી વસ્તુ તમને મળી આવે બાય પ્રોડક્ટ. એમાં આત્માનો ઉપયોગ નાખવો ના પડે કનુભાઈ, વાત ને. એટલે જેને કર્મ અને પુરુષ કરે છે યથાર્થ પુરુષાર્થ કરે છે. રામ પુરુષાર્થ નથી કરતા પણ યથાર્થ પુરુષાર્થ. જેને કર્મને કુંઠિત કર્યા છે. કુંઠિત શબ્દ કેવી રીતે બન્યો? તે કે માના ખોળામાં બાળક રમતું અને પેલી કંઠી પકડીને ખેંચે એટલે બધા મોતી ખરી પડે. જેને કર્મ બધા ખરી પડ્યા છે, 4 ગતિને 84 લાખ ડિગ્રીમાં ભટકવાના કર્મો ખરી પડ્યા છે, એને વાસુદેવ ભગવાન કહેવાય. એટલે કે જેને કર્મને કુંઠિત કર્યા છે એવા પુરુષને વાસુદેવ ભગવાન કહેવાય છે. અને એવા વાસુદેવ ભગવાનનો હું નમસ્કાર. એમાં કોઈ વ્યક્તિ નથી. જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયો હોય એને વાસુદેવ ભગવાન કહેવાય છે. એવા વાસુદેવ ભગવાનને નમસ્કાર. હવે ભગવત ગુણ સમજવું પડે કે ના સમજવું પડે? શું કહો? ભગવત ગુણ સમજવું પડે કે ના સમજવું પડે? તો હવે આ પ્રશ્ન બહેનોને પૂછ્યું તો એમાં વધારે ક્લિયર થાય, ભાઈઓને પૂછ્યું તો એટલું ક્લિયર ના થાય. એટલે નામ ભૂલી ગયો તમારું પાછું માઇકમાં બોલો તો ભૂલી ગયું વારે એટલે ગુસ્સે ના થતા. હા, શું નામ? ગાયત્રી. બરોબર, નામ તો સરસ છે ગાયત્રી મંત્ર, પણ પાછો ભૂલી ગયો. હવે પહેલા ગાયત્રી તમારે મને માફી આપી દેવી પડશે. માફી આપો છો કે નથી આપતા? જો આપી દીધી, કારણ કે હું જે ગુનો કરીશ ને એ સિવિલ ગુનો નથી, ક્રિમિનલ ગુનો કરું. હવે ક્રિમિનલ ગુનો કરે એટલે એને જેલમાં પૂરી દે, કોઈ જામીન પામીન મળે નહીં. એટલે બધા સાક્ષી છે, ગાયત્રી બેને મને માફી આપી દીધી. હવે હું ક્રિમિનલ ગુનો કરું છું એટલે પોલીસને નહીં બોલાવવાનું, બરાબર છે? એનોને ખ્યાલ આવી ગયો ને એટલે પોલીસ નહીં બોલવાનું, ભાઈઓને ખ્યાલ આવી ગયો ને. હવે ક્રિમિનલ ગુનો કરું છું ગાયત્રી બેન. ગાયત્રી બેન તમને ચા બનાવતા આવડે કે ના આવડે? હવે આજે અવાજ નીકળ્યો, આટલો નાનો જ નીકળે કે આટલો મોટો થઈ જાય? આવડે છે એટલે મોટો થઈ જાય? ના થાય. તો કે બહેનોને આવો પ્રશ્ન પૂછાયા છે, મેં ક્રિમિનલ ગુનો કીધું. જેવું પૂછ્યું ને કે ગાયત્રી બેન તમને ચા બનાવતા આવડે એટલે શું બોલો ખબર છે? શું બોલ્યા? અમને બહેનોને કહો છો ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. આવડો મોટો અવાજ થઈ જાય. કનુભાઈ થઈ જાય કે ના થઈ જાય? આ તમે વાઈફ ને તને ચા બનાવતા નથી આવડતી તો પછી વાઈફ જરા ટોણો મારે કે તારી હગલી ભાઈ બનાવી દેજે. બોલે કે ના બોલે? હવે હું નહીં બનાવું, તારી મા ભાઈ બનાવી દેજે. એટલે આ અવાજ મોટો થઈ જાય. શું બોલ્યા? અમને બહેનોને કહો છો કે ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ અને ઘર ગૃહસ્થી પણ અમે ચલાવીએ છીએ. અમારા એ બહુ સારા છે, પણ વ્યવહાર બધો ઉલટો કરી નાખે. જ્યાં લેવાનું હોય ને ત્યાં આપે અને આપવાનું હોય ત્યાં માંગ કરે, લેવાનું લે કરે. એટલે અમારા બધા વ્યવહારો બધા બગાડી નાખે. એમ કે અમારા બીજી રીતે બહુ સારા છે. એટલે જો ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ઘર ગૃહસ્થી પણ અમે જ ચલાવીએ છીએ. વાત ને, ખાલી કમાય એટલું જ, બાકી બધા વ્યવહાર બફાટ કરી નાખે. એટલે અમારે પછી કોઈ જગ્યાએ પગ મૂકવો ભારે પડી જાય. વાત સમજે કે ના સમજાય? એટલે ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ઘર ગૃહસ્થી ચલાવીએ છીએ અને ઘરમાં નાના મોટા ફંક્શન હોય ને, છોકરાની વર્ષગાંઠ હોય ને, તો અમે હોટલમાંથી નથી મંગાવતા, રસોઈ નથી બોલાવતા, અમે બધા બહેનો ભેગા થઈને પ્રસંગ પાડી દઈએ. એ નાનો અવાજ હોય કે મોટો થઈ જાય? ગાયત્રીબેન શું બોલ્યા? શું બોલ્યા? અમને બહેનોને કહો છો આ પહેલી ભૂલ કરી છે. દાદા ભુવનના આપતા પુત્રો જો આ પાઠ ઉપર બેઠા છો, સત્સંગ કરાવો છો, એટલે એક ભૂલમાં પણ જો ભક્તિથી બોલે ને તો તમારી વાત જાણો આટલે સુધી થઈ જાય. જાહેરમાં ના બોલે પણ અંદર તો તોફાન ચાલુ થઈ જાય, વાવાઝોડું ચાલુ થઈ જાય, સુનામી ચાલુ થઈ જાય, ભરતીઓ ચાલુ થઈ જાય. વાતો ને કે ના છે? ચલો હવે તમે ચાના કરતા છો, ઘર ગૃહસ્થી ચલાવવાના છો, રસોઈના કરતા છો, નાના મોટા ફંક્શન પાર પાડવાના. હવે આનું કલાક 2 કલાક બોલું વાંચો ને
તો પછી તમે મને પાણી આપો એનાથી રાહત થાય કે ચા બનાવીને પીવડાવો એનાથી વધારે રાહત થાય? ગાયત્રીબેન, પેલા પાણી તો આવ્યો તારે આપી દો, પણ કલાક 2 કલાક પછી તો પાણી આપો કે ચા આપો? ચા આપીએ. તો અહીંયા ચા બેઠા બેઠા બનાવીને પીવડાવો તો પીવડાવી શકશો? તેની કોઈ વસ્તુ નથી કે ભાઈ આમ નજર કરો તો ગાયત્રીબેન આમ કેમ જોવો છો? કે ચા રસોડામાં બને. તો ભાઈ તમે બનાવો છો કે રસોડું? કે ચા તો હું બનાવું, પણ રસોડું ના હોય તો ચા ના બને. તો પેલો રસોડું કે હું બનાવું છું, તો ગાયત્રીબેન ના હોય તો ચા ના બને. બે જોઈએ, ગાયત્રીબેને જોઈએ ને રસોડું જોઈએ. હવે બે ભેગા થયા તો 100% ચા ના કરતા થયા કે 50% થઈ ગયા? 50% થઈ ગયા. કરુભાઈ વાત સમજાય કે ના સમજાય? 50% થઈ ગયા. એટલે 50% અકર્તા થયા એને ભગવત ગુણ કહેવાય. આ સમજે ને? અને 50% કરતા થયા એને અભગવત ગુણ કહેવાય. હવે તમે છો ને રસોડું છે પણ પીના ના તો ચા બને કરી. પેલા 3 સંજોગો ભેગા થયા ને તો હવે 100% કરતા થઈ ગયા કે 33.33% કરતા થઈ ગયા? 33.33%. 100% નહીં. વાંચો ને, ત્રણ સંજોગો કરતા એટલે ભાગાકાર કરવો પડે. એટલે 33% કરતા થઈ ગયા. વાંચો ને. હવે પીનાર છે, તમે છો ને રસોડું છે પણ તપેલી ના હોય તો 4 સંજોગો ભેગા થયા. હવે તમે 100% કરતા થાય કે 50% કરતા થયા? એટલે દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, પાણી જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપડકારી જોઈએ, સાણસી જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? આ સ્થૂળ સંજોગો એટલે આંખોથી દેખાતા સંજોગો. એવી રીતે આંખોથી ન દેખાતા સૂક્ષ્મતર, સૂક્ષ્મ. એવી રીતે જ્યાં બુદ્ધિ પર પહોંચી ના શકે એવા સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બની. તો હવે તમે ચા બનાવીએ 100% બનાવી છે કે 0.001% કરતા થઈ ગયા? 0.001% થઈ ગયા. એટલે 99.99% અકર્તા થઈ ગયા અને 0.001% કરતા થઈ ગયા. કે આ વ્યવહારને ભગવત ગુણ કહેવાય. અને જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયો એટલે વાસુદેવ ભગવાન કહેવાય. એટલે કરતા પણ ઉડી ગયું, નિમિત્ત નૈમિત્તિક કરતા થઈ ગયો, સ્વતંત્ર કરતા ના થયો. એટલે આને ભગવત ગુણ કહેવાય. જેની અંદર આવો ભગવત ગુણ પ્રગટ થઈ ગયો એટલે વાસુદેવ ભગવાન કહેવાય. વાસુદેવ ભગવાનને કેમ નમસ્કાર કરવાના છે? કે માથાથી લઈને એડી સુધીનો વ્યવહાર એ જીવન એક મહાભારત છે. અને મહાભારતમાંથી બાય ઇજ્જત એટલે જન્મ પણ ના થાય અને મૃત્યુ પણ ના થાય. એ બાય ઇજ્જત પાર ઉતરવું હોય તો વાસુદેવ ભગવાનનો વિનય કરો. તે મહાભારતમાં વિજય પ્રાપ્ત થાય. નહીં કે તમે હારી જાવ એટલે મૃત્યુ થાય ને જન્મ થાય ને જન્મ થાય ને મૃત્યુ થાય. વાસુદેવ કે ના સમજાય? એટલે વાસુદેવ ભગવાન એટલે આજે મંદિરમાં છે નહીં, પણ આ તમારી સમજણ જે બરાબર થઈ ગઈ. જે નરમાંથી નારાયણ થઈ ગયા, જેને કર્મને ખુશ કર્યા, જેને કર્મને કુંઠિત કર્યા, જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા એવા વાસુદેવ ભગવાનને હું નમસ્કાર કરું. વાંચો ને. હવે આ ગુણો સાથે આપણે નમસ્કાર કરીએ છીએ તો કોઈ વ્યક્તિ છે કે ગુણોને નમસ્કાર કર્યા? એટલે હવે આ નમસ્કાર કરવો હોય ગાયત્રી તો ભેદ પડશે કરો કે બોલશો? બોલશો. વાંચો ને. એટલે આ ભેદ જતો રહ્યો. એટલે આ નિષ્પક્ષપાતી બુદ્ધિ બોલતો. હવે ઓમ નમઃ શિવાય એટલે શિવ પરમાત્માને નમસ્કાર કરું. શિવ કોને કહેવાય? તો કે શાસ્ત્રમાં આને નિરંજન નિરાકાર કીધું છે. જે નો અંજન એટલે ફોટો ના પડી શકાય, વિડિયો ના ઉઠી શકે અને આકાર નથી, નિરંજન નિરાકાર. કે ઓમ નમઃ શિવાય એટલે શાસ્ત્રમાં એને નિરંજન નિરાકાર કીધું છે. પણ ઓમ નમઃ શિવાય નો શબ્દનો અર્થ સમજીએ તો કે જે કલ્યાણ સ્વરૂપ થયા છે એવા પુરુષને શિવ પરમાત્મા કહેવાય. હવે કલ્યાણ સ્વરૂપને કોઈ દાખલાથી સમજવું હોય તો આજે 70-80 વર્ષ પહેલા જે બધા અમે બધા ભણતા હતા અને પિકનિકમાં જતા હતા તો ગામડામાં લઈ જતા. અને જેવા ગામડામાં એન્ટર થઈએ ને એટલે કેરીનું ઝાડ દેખાય, જાંબુનું ઝાડ દેખાય, બોરનું ઝાડ દેખાય, સફરજનનું ઝાડ દેખાય. હવે એવી રીતે આપણે હાઈટ નીકળીએ હોય ઝાડ ઉપર પણ તો કેરી ખાવાનું મન થાય કે ના થાય? ભાઈ ગાયત્રીબેન થાય કે ના થાય? એટલે પછી પથ્થર લઈને આપણે કેરીના ઝાડને પથ્થર મારીએ તે આપણને પથ્થર મારે કે આપણને ફળ આપે? અને આપણને કોઈ પથ્થર મારે તો આમ ને કે ના થાય? તો જો આખું આંબાનું જીવન જો એ બીજા માટે છે. પથ્થર મારે છે તેમ છતાં તમને અમૃત ફળ આપે છે.
આખું જીવન જોવે એ બીજા માટે છે. એક પણ ફળ એ પોતે ભોગવતું નથી. ત્યાં ગરીબ જાય, અમીર જાય, સ્ત્રી જાય, પુરુષ જાય, ભણેલો જાય, અભણ જાય, હિન્દુ જાય, મુસલમાન જાય, ક્રિશ્ચન જાય, રોગી જાય, નિરોગી જાય, બધાને એનું ફળ છે, છાંયડો છે, બધું જ આપે છે. કશું જે પોતે ભોગવતો નથી એનું છૂટ બીજાને આપે છે. આવા પુરુષે શિવ પરમાત્મા કહેવાય ને એવા શિવ પરમાત્માને નમસ્કાર કરું છું. હવે આમાં કોઈ વ્યક્તિ છે ખરું? આ ગુણોને નમસ્કાર. હવે આ ત્રણેય મંત્રમાં સમજાય કે કોઈ વ્યક્તિ નથી, ગુણોને નમસ્કાર છે. હવે આ ત્રણ મંત્ર બોલવા હોય તો કોઈ વાંધો પડશે ખરો? તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે ખરો? તો કે આ નિષ્પક્ષપાતી મંત્ર છે. દાદા ભગવાન પાસે એક દુઃખી માણસ આવ્યો. હવે દુઃખી માણસ હોય એની ભાષા અને એની એટીટ્યુડ બરાબર ના હોય તો દુઃખી હોય તો મને કે ભગવાનનો એડ્રેસ આપો એમ કે તો દાદાની સ્ટાઇલમાં જવાબ આપે, લખી નાખે. જ્યાં ભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. તો અત્યારે આ મંત્ર સમજ્યો તો તમને ભેદ રહ્યો કે ભેદ જતો રહ્યો? જતો રહ્યો. ગાયત્રી ભેદ રહ્યો કે જતો રહ્યો? જતો રહ્યો. જ્યાં ભેદતા છે ત્યાં ભગવાન છે અને જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. આ છે ને આ તારું મંદિર, આ તારો મંત્ર, મારો મંત્ર, આ બધા ભેદ પડી ગયા. આ ભેદ નીકળી ગયો એટલે દાદાએ જોયું કે પોતાના ઘરમાં જ રહે છે, પોતાના પૈસાથી જ ખાય છે, પોતાના સગાવાલા મા બાપ જોડે રહે છે, હસબન્ડ જોડે રહે છે, છોકરાઓ જોડે રહે છે. તેમ છતાં દિવેલ પીધા જેવું મોડું કેમ છે? 15 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષની ઉંમર છે, તેમ છતાં એને દિવાલ જોઈએ, ટેકો જોઈએ, આ જોઈએ, વાત ના શકાય. કે આ દિવેલ પીધા જેવું મોડું છે, દુઃખી કેમ છે? તો કે જીવે કરો તો આત્મા અને પડી ગયા મતાર્થમાં. એટલે મતાર્થમાં તમે એ પોતે આત્મા આપો જતો રહો. દુઃખી થઈ ગયું. એટલે આ મંત્ર બોલવો તો તમારો ધર્મ ભ્રષ્ટ નહીં થાય ને? વાંચું ને ક્યાં સુધી. એટલે આપણે જે સવારમાં પ્રાતઃ વિધિમાં બોલાવે છે ને એની પાછળનું રહસ્ય આ છે કે દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય, વાંચું ને તો તમે નિષ્પક્ષપાતી મંત્ર બોલો છો તો તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ થઈ જાય. આ બ્રહ્માંડના શ્રેષ્ઠ પુરુષો છે. વાંચું કે ના સમજાય? આ નવકાર મંત્ર સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? હવે તમારે બધાને હવે પ્રશ્ન પૂછો, કઈ તમારા જીવનમાં કઈ પ્રશ્નો પૂછો તમારે. ના તો મને પ્રશ્ન બહુ છે. બોલવામાં તો બોલીએ પણ આશ્રમમાં મૂકેલા તો કે થાય જ નહીં. તો કે કનુભાઈ અહીંયા આપણે વર્તનમાં નથી મૂકવાનું, આપણે સમજવાનો ભાગ જ છે. સમજને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે અને દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજણ કહેવામાં આવે છે. આ સમજે કે ના સમજાય? આપણે એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય, બનાવી ના પડે. ખાલી તમે અહીંયા આંગળી કીધો કે અમારા ધર્મ પત્ની છે એટલે તમે પતિદેવ થઈ ગયા. તમે આંગળી કીધો કે અમારા ફાધર છે એટલે તમે દીકરા થઈ ગયા. તમે આંગળી કીધો કે અમારો દીકરો છે એટલે તમે ફાધર થઈ ગયા. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. એટલે ભગવાનનો માર્ગ આચરણમાં મૂકવાનો વાત નથી. અને જે આચરણમાં મૂકે છે એ બધા આચરણમાં મૂકવાની વાત કરે છે, બધા બગલા ભગત છે. મુંહ में राम ने बगल में छू. આ તમને કે ના સમજાય? એટલે ભગવાનનો માર્ગ ખાલી સમજવાનો છે, કરવાનો નથી, વર્તનમાં લાવવાનો નથી. કનુભાઈ વાત સમજાય કે ના સમજાય? ના સમજાય? સમજાય. હવે તમને સમજાવો એને દાખલો આપીને સમજાવો. તમે કનુભાઈ પટેલ છો કે પટેલ? હવે પટેલ ને ત્યાં લગ્ન આવે તો 2 દિવસમાં લગ્ન પતી જાય કે 6-12 મહિના લાગે? માઈકમાં બોલો. લગ્ન તો પતી જાય. ના પતે 6 મહિના લાગે. તૈયારી કરવામાં છો તો તૈયારી કરવામાં લાગે ને તારે તમારે. બધા કપડા બનાવવાના હોય, દાગીના બનાવવાના હોય, કેટલું આપવાનું છે, કેટલું લેવાનું છે, લિસ્ટ બનાવવાનું, બધાને કંકોત્રી લખવાની અને પેલું કરવાનું, પેલા નામ કરવાનું, પેલું નામ કરવાનું. 6 મહિના લાગી જાય. એમાં કોઈને કહેવાનું રહી ગયું તો ધડાકા ભડાકા થાય. આ તમારે અમેરિકા, ઈરાનનું યુદ્ધ થાય છે એવું નહીં, બહુ મોટા ધડાકા ભડાકા કે વેર બંધ થઈ જાય. 6-12 મહિના લાગે. નાખું ને ક્યાં સુધી? હવે 6-12 મહિના લાગે. વાતો હવે લગ્નનો દિવસ આવી ગયો અને કરતા લગ્નની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. અડધો પ્રસંગ પૂરો થઈ ગયો.
એટલે આરામથી જમીને તમે ખુરશી પર બેઠેલા હતા, એમ થાય ને કે આ પતી જાય એટલે ઘરે જઈશું, 2 દિવસ ઊંઘીશું, ક્યાંય નાવા ધોવાનું નહીં, એવું બધું થાય કે ના થાય? વાંચું ને, કારણ કે 6 મહિનાનો તમારો શ્રમ હોવા જોઈએ, આમથી આમ કરશે. પટેલનો ત્યાં તો બહુ જ મોટું હોય, ના હોય તો મોટું કરીને બતાવવું પડે. વાંચું ને, કારણ કે બીજા લગ્ન લેવાના છે, આ બધું છોકરી આપવાની છે, આ બધું છોકરો લેવાનો છે, બહુ બધું દેખાડવાનું બહુ જોયેલું છે, એટલે પછી થાક લાગે. એટલે બેઠા હોય અડધો પ્રસંગ પતે એટલે કે આ પતી જાય ને એટલે એ ઘેર જઈને ઊંઘી જઈશું, 2 દિવસ નહીં નાવું, નહીં ખાવું, નહીં પીવું, આરામ કરીશું બધું. હવે પ્રસંગ પૂરો થઈ ગયો અને ઘરે જવાનું તો, પણ ઘર કેવું છે તમારું? એક જ રૂમ. જ્યારે સુઈ જાવ ત્યારે બેડરૂમ છે, જાગો અને બ્રશ ને બધું કરો ત્યારે બાથરૂમ છે, ચા બનાવો, નાસ્તો બનાવો છે ત્યારે કિચન છે, કંઈ કામ કરો છો ત્યારે ઓફિસ છે. વાંચું ને કે ના સમજાય? પણ એક જ રૂમનું મકાન છે તમારે. હવે જે ચાવી તાળામાં નાખીને ખોલ્યું અને હવે તો તમે ઘરમાં પ્રવેશો છો ને ધીમે ધીમે સાપ તમારા ઘરમાં થઈ જાય. હવે કાઢવા જાય એટલે આરામ થઈને પઈ જાય. વાંચું ને, હવે નીકળે નહીં. હવે તમે 6 મહિનાના થાકેલા છો, કોઈ જાગવા માટે ગોળી લેવી પડે કે એના લીધે જગાય? હવે 6 મહિનાના થાકેલા છો, કેમ જગાય તમારે? ડર કે શેર જોગવો આવશે તો નીકળશે, ડર મારશે તો મરી જઈશ. વાંચું ને કે ના સમજાય? આ સમજણ છે. વાંચું ને, કરતા કરતા બેઠા, જાગતા જાગતા કલાક 2 કલાક જરા એકદમ નિરામ શાંતિ થઈ ગઈ એટલે સાપને લાગ્યા કોઈ લાગતું નથી. એ ધીમે ધીમે બહાર નીકળે, તમારી આમ નજર પડે કે રૂમની અંદર અડધો નીકળી ગયો છે, લાગે કે દરવાજે તરફ જાય છે, ધીમે ધીમે દરવાજા તરફ જાય છે, અડધો દરવાજાની બહાર નીકળી જાય છે. અને કરતા કરતા આંખો નીકળે ઉભો થઈને દરવાજો બંધ કરી દઈએ. પછી ઊંઘવા માટે ગોળી લેવું પડે કે પડે એવી ઊંઘ આવી જાય. કેમ આવી જાય? નીકળી ગયો. આ સમજણ. વાંચું ને, એટલે ભગવાનનો માર્ગ સમજવાનો છે, વર્તનમાં લાવવાનો માર્ગ નથી. વાંચું ને, અને જે વર્તનની વાત કરે છે એ બગલા ભગત છે, યથાર્થ જ્ઞાન નથી. રણુભાઈ વાત સમજાય કે ના સમજાય? ગાયત્રીભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા તમે સત્સંગમાં સમજી લેવાનું છે, પ્રશ્નો પૂછીને સમજી લેવાનું છે. એટલે ક્રિયા સમજણની દાસી છે, ક્રિયા કરવી ના પડે. ક્રિયા એ સમજણની દાસી છે. જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ એ રીતે તમારી ક્રિયા થાય. એને દાખલાથી સમજીએ આપણે કે ન્યૂઝપેપર એક પેપર જ છે કે બીજું પેજ છે કરવું ભાઈ, અને 500 રૂપિયા પણ એક પેપર જ છે ને પેપર. તો 500 રૂપિયાની નોટ ડસ્ટબિનમાં નાખી દેશો? સમજણ છે. ન્યૂઝપેપરની વેલ્યુ કેટલી છે એ તો વાંચી નથી ત્યાંથી. વાંચ્યા પછી તમારે શું થશે? પશ્ચિમમાં નાખી દેશે. આ સમજણ. એટલે ટૂંકમાં અહીંયા જે બી આપતા પુત્ર આવે એને પૂછીને તમારી સમજણ બરાબર કરી દો. જેવી સમજણ ઊભી થશે તો એ પ્રકારની ક્રિયા તમારે થશે, કરવી નહીં પડે, અમલમાં નહીં મૂકવાનું. હવે સમાધાન થયું કે ના થયું? તમે ભાઈ 1% કે 100% થઈ ગયું? 100%. ગાયત્રીબેન સમાધાન થયું કે ના થયું? બરાબર. હવે પ્રશ્ન પૂછો. એનો પ્રશ્ન છે કે શ્રી નામ કે શ્રી કૃષ્ણ નામ જપવાથી કેવળ મનને શાંતિ મળે કે બીજું કઈ પુણ્ય કર્મ બંધાય? શું નામ સાહેબ તમારું? માઇક કહેવાય. અથવા આ બાજુ થોડા આગળ આવી જાય પછી જગ્યા ખાલી. એટલે આમ પેલું મારું ઘડું આમ ના ભાઈ માલિશ કરવા તમારે આવવું પડશે. શું નામ સાહેબ તમારું? અશોકભાઈ. ક્યાંથી આવે છો? વિસનગર. શ્રી રામ કે શ્રી કૃષ્ણ નામ જપવાથી કેવળ મનને શાંતિ મળે કે બીજું કઈ પુણ્ય કર્મ બંધાય? કે હજીના જેને તમે ઓળખતા હોય એની કરો તો એનાથી તમને પુણ્ય અને પાપથી પર થઈ જાય. વાત ને કે ના સમજાય? અને તમે જેને જોયા નથી ને જીવતા નથી એની ભજના કરો તો એના દેવ દેવીઓ તમને હેલ્પ કરે. એ હેલ્પ ના કરે.
એટલે એમ નહીં. હવે રામ છે એ તો સિદ્ધ ક્ષેત્રમાં એટલે એ તો હેલ્પ કરી ના શકે. ના હેલ્પ ના હેલ્પ ના કરે. એને દેવ જેવી હેલ્પ કરે, હયાત હોય એ હેલ્પ કરે. એટલે પ્રગટની ભજના કરો તો 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થાવ. અપ્રગટની ભજના કરો તો પુણ્ય બંધ પડે, પણ પછી પુણ્ય ભોગવવા આવે ત્યારે પાપનો બંધ પડે, અને પાપ ભોગવવા આવે ત્યારે પુણ્ય બંધ પડે. એટલે એ ચક્કર ચાલુ જ રહે. એટલે મનુષ્ય અવતાર તમારો ચાલુ રહે. અને પ્રગટની ભજના કરો તો 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાવ. સાચું કે ના છે? સમાધાન થયું કે ના થયું? હા, જે હાજર છે અત્યારે હાલો જો આ આવે આ છે ને આમ પકડજો એટલે આ ખેંચાય નહીં. પ્રગટ એટલે જે હાજર એની ભજના. સિમંદર સ્વામી હાજર છે, જીવતા છે, પણ 2 લાખ વર્ષનું આયુષ્ય છે. હજી લગભગ તમને 1.5 લાખ વર્ષનું આયુષ્ય હજી પૂરું નથી, બાકી છે. એટલે પ્રગટની ભજના કરો તો 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થાય. વાતને કેના સમજો? અપ્રગટની ભજના કરો તો એને અપરોક્ષ ભજના છે. વાતું કે નહીં? એટલે પુણ્ય બંધ પડે, પુણ્યમાંથી પછી પાપનો બંધ પડે અને સાયકલ ચાલુ જ રહે. એ સજીવન મૂર્તિની ભજના કરવાની રહે છે. એટલે શ્રીમદ રાજચંદ્ર કહે છે કે સજીવન મૂર્તિના લક્ષ્મીના જે કંઈ પણ કરવામાં આવે છે, જીવને બંધન છે, એમાં મારું હૃદય છે. સાચું નથી? એટલે જે લોકો જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા છે, જે લોકો એમની કરવાથી જે તમે કહ્યું તો કે જે જન્મ મરણના ચક્રમાંથી છૂટી ગયા એની ભજના કરો ને તો થાય. દાદા ભગવાન જન્મ મરણના ચક્રમાંથી છૂટી ગયા તો એની ભજના કરો તો તમને 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ શકે. બરાબર. એ જ રીતે શ્રી રામ, મહાવીર, સ્વામી એમની ભજના કરવા ના, એની ના થાય. એમની ના થાય. રામની ભજના કરવા ના, રામની ભજનાથી ના થાય. કૃષ્ણની ભજનાથી પણ ના થાય. જીવતા કૃષ્ણ આવે તો થાય. પ્રશ્ન હાલ આગળ તો હોય જ ને. ના 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 થાય. ઉપર ના હોય. એ સિદ્ધ ક્ષેત્રમાં ગયા એ કશું ના કરે પછી. તો રામ ને કૃષ્ણ બે તો ગઈકાલે એવું ના, રામ છે એ સિદ્ધ ક્ષેત્રમાં ગયા છે. કૃષ્ણ ભગવાન હજી તીર્થંકર થવાના છે. તીર્થંકર થવાના છે, પણ જીવતા જોઈએ. સાચું ને? ભૂલ કોણ કાઢશે? શાસ્ત્ર નહીં કાઢે, શબ્દો નહીં કાઢે. જીવતી વ્યક્તિ તમારે ભૂલ કાઢશે. વાંચું નહીં કે ના સમજે? જીવતી વ્યક્તિ ભૂલ કાઢશે તો કામ થશે. સામાન્ય રીતે આપણે ભૂલવાળા છે કે ભૂલ વિનાના છે? ભૂલવાળા છે. વાંચું ને? ખાલી 1-2 ભૂલો છે એટલે અનંત ભૂલો છે. અનંત ભૂલો છે. એટલે તમારા મનની અંદર પણ ભૂલો છે, તમારા વાણીની અંદર પણ ભૂલો છે, તમારા વ્યવહારમાં પણ ભૂલો છે, તમારા શ્વાસમાં, ઉચ્છ્વાસમાં, અસ્થિમાં, ગોળગળમાં અને અસ્થિમજ્જામાં બધામાં બધી ભૂલો છે. વાંચું ને કે ના સમજાય? એ ભૂલો છે ત્યાં સુધી તમે સજીવનની ભક્તિ ના કરો. એટલે ભૂલ બતાવે એ સજીવન કહેવાય અને એની ભજના કરો તો બધી કામ થાય. વાંચું ને કાંઈ સમાધાન થયું કે નથી થયું? જો કોઈ પણ માલ વસ્તુ કે પૈસાની કોઈ પણ માલ વસ્તુ કે પૈસાની ચોરી કરી હોય તો તેનું પ્રતિક્રમણ થઈ શકે, પણ વિષય વિકારી ચોરી નહીં. એવો એ શબ્દ પાછળ જે લખ્યું ને એ નહીં. એ પ્રશ્ન એ આ જે મેં આગળ જે લખ્યું છે ને આગળ કોઈ પણ માલ વસ્તુ વસ્તુ કે પૈસાની ચોરી કરી હોય તો તેનું પ્રતિક્રમણ થઈ શકે. પેલી નહીં, બીજી ચોરી નહીં. જે લખ્યું અર્થાંત વિષય વિકારી ચોરી નહીં. ચોરી નહીં એટલે એ સમજાવ્યું શું? ચોરી નહીં એટલે કોઈ વિષય વિકારી કોઈ સ્ત્રી સાથે કોઈ એવી ચોરી નહીં એમ અર્થ. એવું નથી કર્યું તમે. બરાબર છે. કે માલ વસ્તુ પૈસાની ચોરી આ ખાલી સમજવા માટે મેં લખ્યું, પણ ભૂલમાં કોઈ વાંધણમાં ચોરી થઈ હોય તો એના માટે પ્રશ્ન કર્યો. પોતે સમજવા માટે ના બરાબર. બરાબર. તો કે આ જગ્યાએ પણ તમે માલ વસ્તુ પૈસાની ચોરી કરી હોય તો એનું પ્રતિક્રમણ કરો એટલે ચોખ્ખું થઈ જાય. પણ તમને ભૂલ દેખાવી જોઈએ.
ભૂલ સમજાવવી જોઈએ. ભૂલ દેખાય નહીં ને માનીને પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું ના થાય. ભૂલ દેખાવી જોઈએ. વાત સમજે કે ના સમજે? અને ભૂલ દેખાવી જોઈએ, ભૂલ સમજાવવી જોઈએ. એ ઘટના વખત જ્યારે માઇકમાં બોલો. એ ઘટના એક વખત જે ઘટના સ્તરે આપણે જે કર્યું હોય, હા ભૂતકાળમાં ચોરી સમજો, હા બરાબર, હા સમજો ચોરી કરી હોય તો એ વખત એને એ યાદ રાખવું, ચિત્તમાં ના, યાદ એ દર્શનમાં આવે. આવે. તમે કર્યું હોય તો દર્શનમાં આવે. તો એ દર્શનમાં લક્ષમાં રાખીને પ્રતિક્રમણ કરે તો એમાંથી નીકળી શકે. એમાંથી નીકળી શકે. એવી રીતે વિષય વિકાર સંબંધી પણ કંઈ કરેલું હોય તો એ દર્શનમાં આવે અને એના પ્રતિક્રમણ તો એ નીકળી શકે. નીકળી શકે. નીકળી શકે. પણ પછી બીજી વખત ના થવું થાય એનું ધ્યાન રાખવું પડે એમ. આ રાખવું પડે. પ્રકૃતિ ના થાય એટલે એની અંદર એવી રીતે છે, નામ ભૂલી ગયું તમારું, અશોકભાઈ. એની અંદર એવું છે ને અશોકભાઈ કે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ 3 શબ્દો છે. પ્રાયશ્ચિત પસ્તાવો કરે તો એબ્સોલ્યુટ ના થવાય. પણ આલોચના એટલે લોચન એટલે દ્રષ્ટિમાં આવવું. તમારી ભૂલ તમારી સમજણમાં આવી જોઈએ, દ્રષ્ટિમાં આવી જોઈએ, દેખાવી જોઈએ. વાત ને કે ના સમજે? એને આલોચન કહેવામાં આવે છે. આ સમજે ને? પછી આલોચન, પછી પ્રતિક્રમણ એટલે પાછું પડવું, એટલે યુટર્ન લેવું. આ તો ને કે ના સમજાય? એને યુટર્ન લીધો એને પ્રતિક્રમણ કહેવામાં આવે, પાછું પડવું. એટલે ઉભા રહીને પછી પાછું પડીએ એને પ્રતિક્રમણ કહેવાય. અને પ્રત્યાખ્યાન એ પારિભાષિક શબ્દ છે તીર્થંકર. એને આપણે અત્યારની ભાષામાં સમજવું હોય તો એને પચખાણ કહેવામાં આવે છે. અને લેટેસ્ટ એજ્યુકેશનની ભાષામાં સમજવું હોય તો નિર્ણય નિશ્ચય થવો કે ફરીથી આવી ભૂલ કરવી નથી એવો નિર્ણય નિશ્ચય, એને પચખાણ કહેવામાં આવે છે, પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આ 3 વસ્તુ હોય તો તમે એબ્સોલ્યુટ થઈ શકો, શુદ્ધ થઈ શકો. એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ 3 વસ્તુ હોય. આલોચના એટલે દૃષ્ટિમાં આવું, સમજણમાં આવું, દર્શનમાં આવું. પ્રતિક્રમણ એટલે યુટર્ન લેવો, પાછું પડવું. અને પ્રત્યાખ્યાન એટલે ફરીથી આવી ભૂલ ન કરવી એવો નિર્ણય નિશ્ચય થવો, એવો ડિસિઝન આવું, નિર્ણય નિશ્ચય કરવો એને પ્રત્યાખ્યાન કહેવાય છે. એટલે આ રીતે પ્રતિક્રમણ કરો એટલે કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરો તો ચોખ્ખું થઈ શકે. ખાલી વસ્તુ પૈસાની નહીં પણ અબ્રહ્મચર્ય સંબંધિત હોય, બીજી સ્ત્રી કે પુરુષ ઉપર દ્રષ્ટિ બગડી હોય તો એ પણ એ અતિક્રમણ છે ને એના પ્રતિક્રમણ કરવા એ સોલ્વ થઈ શકે. હા, એ સોલ્વ થઈ શકે. આ રીતે છે. સમજાયું કે ના સમજાયું? અશોકભાઈ સમાધાન થયું કે નથી? થઈ ગયું. એક ટકો કે પૂરેપૂરું? 100% ચલો પૂછો, બીજું પૂછો. બોલો ગાયત્રી. ગુસ્સો આવો એ ખરાબ વસ્તુ છે, પણ એ ગુસ્સાને કાબૂમાં રાખવા માટે શું કરવું જોઈએ? ગુસ્સો તમને આવે છે ગાયત્રીબેન, તો એમનેમાં આવતો હશે કે કંઈક તમારી સમજણ હશે તો જ આવતો હશે. ગાયત્રીબેન, સમજણ વગર ન હોય. કોઈ સમજણ છે તો જ ગુસ્સો આવે છે. આ છે ને? પણ સમજણ કેવી છે કે પૂરેપૂરી નથી. તમને જે દેખાય છે એ પૂરેપૂરું દેખાતું નથી. જે દેખાય છે એને માની લો છો એટલે પછી એના આધારે તમને ગુસ્સો આવે છે. એને આપણે દાખલાથી સમજીએ ગાયત્રીબેન કે ગાયત્રીબેન તમે ચકલીને જોઈ છે કે નથી જોઈ? જોઈએ છે. તો ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારે. ગુસ્સો આવ્યો કે ના આવ્યો? ચકલીને ગુસ્સો આવ્યો કે ના આવ્યો? કેમ ચાંચ મારે છે? એનું સ્વરૂપ એના સામે દેખાય છે. તો કે આજુબાજુ ચકલી છે પણ એને ચાંચ નથી મારતી, એટલે એનું સ્વરૂપ દેખાય છે માટે ચાંચ નથી મારતી. કેમ ચાંચ મારે છે? શું કહો માઇકમાં બોલો. સામે ચોથ બાજુ સામેની પ્રતિક્રિયા પણ એ આપણને મારવા આવે છે એવું એને લાગે છે. એટલે કે એ જે કરે છે ને એની નકલ કરે છે, એટલે એ નકલ કરે છે એટલે એને ગુસ્સો આવે છે. નકલ કરે. તમે જેમ માઇક આમ પકડો આમ પકડો પછી તમે આમ કરતા હું આમ કરું તો તમને ગુસ્સો આવશે. એટલે નકલ કરે છે માટે ગુસ્સો આવે છે. એ દર્પણમાં જોવે છે માટે ગુસ્સો નથી આવતો. એ જેવું કરે છે એવું સામેની ચકલી દર્પણ વાળી ચકલી કરે છે એટલે ગુસ્સો આવે છે.
સાચું ને? એટલે જેમ ચેતન દેખાતું નથી. હવે દર્પણવાળી ચકલીને ચાંચ મારશે ગાયત્રીબેન એટલે દર્પણવાળી ચકલી મરી જશે કે નહીં મરી જાય? સામેવાળી એક ના મળે. દર્પણવાળી ચકલી ના મળે? એ જે ચાંચ મારે છે એને તકલીફ થાય. ચાંચ મારે છે એમ થાય પણ દર્પણવાળી સામેવાળી પછી ના થાય. એને ના થાય. એટલે ગુસ્સો આવો છે ચકલી જેવો છે. એટલે તમે ચકલી જેવો વ્યવહાર કરો છો. એ દર્પણવાળી ચકલી મરી નહીં જાય. બહારવાળી જે ચાંચ મારે છે એ ચકલી મરી જશે. એટલે તમારી સામે જે વસ્તુ આવે છે તમને એઝ ઇટ ઇઝ દેખાતું કે સમજાતું નથી. એના આધારે ગુસ્સો આવે છે. વાત સમજાય કે ના સમજાય? તમને દેખાય છે એને જ સાચું માનો છો તો કે ના દેખાય છે એ સાચું નથી, નથી દેખાતું એ સાચું છે. વાત સમજાય કે ના સમજાય? હવે એને આગળ જઈએ આપણે. વાત સમજાય કે ના સમજાય? તો કે ગાયત્રીબેન તમને ચોર ભૂતારા ગમે કે ના ગમે? તમને પૂછ્યું છું ગાયત્રીબેન. ના ગમે. એનું નામ ગાયત્રીબેન નથી. ચોર ભૂતારા ગમે કે ના ગમે? ના ગમે. કેમ ના ગમે? ચોરી કરવી બરાબર વસ્તુ નથી એમ. તો કે એ ચોર તો એનો ગુણધર્મ એવો છે કે આપણે એના પરિચય મળે તો આપણે બધું સાફ કરી નાખે. તો 50-60 વર્ષ 100 વર્ષ કાઢવા કેમ ના? અને આપણે સંસ્કારી છે, આપણે કઈ ચોરી કરીએ નહીં. આપણે એટલે ના ગમે એટલે એ અભાવ તિરસ્કાર થયો કે ના થયો? હવે અભાવ તિરસ્કાર થયો એટલે એક પ્રકારનો ક્રોધ થયો કે બીજું થયું? ક્રોધ થયો. એટલે એ જતો રહેશે તો ઉભો જ રહેશે પાછો? ક્રોધ કરીએ એટલે જતું રહે. તો કે ના એ ઉભો રહેશે. અભાવ તિરસ્કાર કરશો એટલે ઉભો જ રહેશે. પછી એક વાર તમારી પાસે આવે, 10 વાર તમારી પાસે આવે, 100 વાર તમારી પાસે આવે, 1000 વાર તમારી પાસે આવે, 10,000 વાર તમારી પાસે આવે, લાખ વાર તમારી પાસે આવે, 10 લાખ વાર તમારી પાસે આવે, 1 કરોડ વાર તમારી પાસે આવે સમયે સમયે. તમારું પ્રેશર વધશે કે ઘટશે? વધશે. તો પછી આમ હાથ ઉપાડવો પડશે કે આમ ઉપડી જશે? ઉપડી જશે. પછી આમ જ રહેશે કે આમે થઈ જશે? આમે થઈ જશે. એટલે મારો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કે ગાયત્રીબેન? પ્રોબ્લેમ વધશે. વધશે. હિંસાનો દોષ લાગ્યો. વાંચું ને એને એટલે થઈ કે આ ક્યાં મગજમારી કરવી? આપણે આ જોઈએ એટલે પોલીસને ફોન કરીને પકડાઈ દઈએ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે ના થઈ જાય ગાયત્રીબેન? ના થાય. ના થાય. તો કે એ ગુનો એવો છે કે એને જામીન આપવામાં આવે. વાંચું ને કારણ કે એ કાયમ માટે ચોર નથી. એને સુધારણા બિલમાં એટલે સુધારવાનું કરે અને એ તેને મોકલી દે એટલે જામીન આપે. બહાર નીકળ્યા પછી તોફાન કરે કે ના કરે? એટલે પોલીસને પકડાવે તો એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય. તમારા મન વચન કાય 3 છે, 3 ઓપ્શન થઈ ગયા. એક ઓપ્શન આપવામાં આવે છે કે ચલો ચોથું ઓપ્શન આપવામાં આવે છે. એની જોડે સત્સંગ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય કે ના થાય ગાયત્રીબેન? સત્સંગ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ. શું કહો છો કનુભાઈ? થઈ જાય. તો કે એની જોડે સત્સંગ કરો તો પ્રોબ્લેમ સોલ્વ ના થાય. તમે એને વ્યક્તિ તરીકે માનો છો કે ચંદુ કે ચંપા તમારે ત્યાં આવીને તમારું બધું ચોરી જાય છે, તમને મૂર્ખ બનાવે છે, તમને ઉલ્લુ બનાવે છે. પણ ખરેખર એ છાયાના રૂપે છે, વ્યક્તિ રૂપે નથી. દેખીતે વ્યક્તિ છે, વસ્તુ છે, વાત ને નહીં. પણ ખરેખર છાયામાં રૂપે છે. કેવી રીતે? વાત ને કેવી રીતે? તો આપણે ગુજરાતી કહેવત છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. વાંચું ને. અને બીજી કહેવત છે કે લાલચ પૂરી બલા હૈ. વાંચું ને. જ્યાં સુધી લોભ લાલચ છે ત્યાં સુધી ચોર ધુતારા જીવતા રહેશે. હવે લોભ લાલચ છે ત્યાં સુધી ચોર ધુતારા જીવતા રહેશે. તો લોભ લાલચ આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે કે અહીંયા છે? અહીંયા છે. વાંચું ને. હવે પ્રશ્ન થાય છે કે તમે ચોર ધુતારાને સુધારો છો કે લોભ લાલચને સુધારો છો? હું તમને પ્રશ્ન કરું છું, જવાબ નથી. તમને પ્રશ્ન કરું, જવાબ આપવાનો છે. તમે ચોર ધુતારાને સુધારો છો કે લોભ લાલચને સુધારો છો? ચોર ધુતારાને. ચોર ધુતારાને સુધારો છો, લોભ લાલચને નથી સુધારતા. ક્યારે લોભ લાલચ જશે? ક્યારે ચોર ધુતારા જશે? નહીં જાય. ચોર ધુતારા છાયામાં રૂપે છે. એટલે પડછાયા ઉપર લાકડી મારે તો લાકડી તૂટી જાય કે ના તૂટી જાય? પણ પડછાયા તૂટી ના જાય. તો એવો ને એવો જ રહે.
વાત સમજે કે ના સમજે? એની પર બોમ્બ નાખે તો બોમ્બ ફૂટી જાય, પણ છાયા ફૂટી ના જાય. વાત સમજે ને? એટલે આપણે ચોર દુતારાને સુધારીએ છીએ, લોભ લાલચને નથી સુધારતા. પણ સુધારવું કોને જોઈએ? લોભ લાલચ નહીં. વાત સમજે ને? એટલે આ ગુસ્સો આવે છે. જેમ છે તેમ દેખાતું નથી ને એટલે ગુસ્સો આવે છે. હવે ચોર દુતારાને એટલે જે દેખાતું નથી એ બોલવાનો છે, અને દેખાય છે એ બોલવાનો નથી. એ નિમિત્ત તો શુદ્ધ છે. વાત સમજે ને? એટલે આપણી અંદર લોભ લાલચ છે. એ લોભ લાલચને કાઢીશું. પણ લોભ લાલચ શેના આધારે છે? લોભ લાલચ છે ને શેના આધારે છે? તો કે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ નથી. એટલે હું ગાયત્રી વેદ જો વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હું ગાયત્રી વેદ જો વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? વિચારીને શું જવાબ આવે છે? કારણ કે બોલે ને વિચારવા જેવું છે. હું ઘણું કોઈ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારીને શું જવાબ આવે છે? મારું નામ કાનુભાઈ છે. હું અવિનાશી. તો કે હું કનુભાઈ છું એ વાક્ય બરાબર નથી. મારું નામ કનુભાઈ છે, હું કનુભાઈ નથી. ગ્રામેટિકલી પરફેક્ટ કરવું પડશે. હું ગીતાબેન નથી, મારું નામ ગીતાબેન છે. એની જગ્યાએ કેવી સમજણ ઊભી થઈ છે? મારું નામ ગીતાબેન ને હું ગીતાબેન છું, એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે જેમ છે તેમ દેખાતું નથી, એટલે ક્રોધ માનમાં અલગ થયા કરે. જ્યાં સુધી અંતર્મુખ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી ક્રોધ માનમાં અલગ થયા કરશે અને તમને દુઃખી 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 કરી નાખશે. અને તમે કોણ છો અને કનુભાઈ કોણ છે જાણી લો. કનુભાઈ જુદા પડે, ગાયત્રી બેન જુદા પડે ને તમે જુદા પડો. જેમ છે તેમ દેખાશે, પછી ક્રોધમાં આવેલો રાગદ્વેષ ઉભા નહીં થાય. વાત સમજે કે ના સમજે? એટલે આ આખી સાયન્ટિફિક એની પ્રક્રિયા જોઈએ. હું આત્મા છું એવો જવાબ પણ કરેક્ટ નથી. કારણ કે ગ્રામેટિકલી જ વાક્ય રચના ખોટી છે કે ભાઈ હું કનુભાઈ છું તો કે મારું નામ છે. માય નેમ ઇઝ કનુભાઈ, હું એમ આઈ. જેમાં મારું માઇક છે તો માઇક અને હું જુદો છું. જેમાં મારી ખુરશી છે તો ખુરશી હું જુદો છું. એટલે મારું નામ છે, હું નથી. પણ મારું નામ કનુભાઈ, મારું નામ ગાયત્રીબેન ને હું જ ગાયત્રીબેન છું. આ બહિર્મુખ દ્રષ્ટિ દેવી એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એ એડિટી દેખાતો નથી. એટલે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ ને અજ્ઞાનતા ઊભું થઈ જાય છે અને એ તમને દુઃખી 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 કરે છે. 4 ગતિની 84 લાખ યોનિમાં ભટકાવે છે. વાત સમજો કે ના સમજો? એટલે હું કોણ છું એ જાણવું પડશે. કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, આ જગતનો કર્તા કોણ છે, આ બધી વસ્તુ જાણવી પડશે. એ જાણશો તો પછી તમારા ક્રોધમાં આવેલો સંયમમાં આવશે. અને આ નહીં જાણો તો બાય ડિફોલ્ટ ક્રોધમાં આવેલો રાગ દ્વેષ અજ્ઞાનતા ઊભી થઈ જશે. ગાયત્રી બેન વાત સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું? 1% પૂરેપૂરું પૂછો બીજું પૂછો.